હાલો. હેલો, જય માતાજી સાહેબ, આશીષ બોલો. જય માતાજી. હા, કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં. હા, મો રામચંદ કાકા ની આયો તો કાંકરાવાડી. હા એટલે 4-5 દિવસ થી આવ્યો તો અહીંથી. હવે રામચંદ કાકો હાજર હતા ને, એટલે હવે આજે રૂબરૂ જ મળવા આવી ગયો એમને ઘરે. હા હેલો, એમને ગાય આધારિત ખેતીમાં પાતા પોતે શીખવાડનાર જ પોતે છે, અને વિધિ પૂછવું એ પૂછો લો. હા. હાલો. હાલો. હા, જય રામભાઈ, જય ગૌ માતા. જય ગો માતા. બોલો બોલો ભાઈ. શું કે મજામાં? હા, મજામાં હો. હા, તમે ગો આધારિત ખેતી કરતા લાગો. હા, 2008. 2008 થી. હા, હમ. તો 40 વીઘામાં ખેતી કરવું ગાય આધારિત. હા. હમ. શું પાક નું વાવેતર છે? પાકમાં અમારે દેશી કપાસ થાય, દિવેલા થાય, તુવેર થાય. હમ. બરાબર, ચણા થાય. હા. ઘઉં થાય, બધા પાકો અમારે થાય. હા. હમ. એવું છે. હવે હવે આનું આ દિવેલી નો ખોડ નો મને કહેતા હતા કે અભિપ્રાય લેજો, એટલે મેં કીધું વાંધો નહીં. ના ના, બહુ સારું કામ છે હો. તો આ તમે કઈ રીતનું યુઝ કેવી રીતે કરો? યુઝ આપણે ચોમાસું થાય આવે કે નહીં, હા. વરસાદ થાય, ભેજની અંદર વીઘે 5 બેગ હું નાખી દઉં છું અમુક ટાઈમે. હા. બરાબર, ભેજ હોય હા ને જમીનમાં ત્યારે બહુ કામ કરે રામભાઈ. હા. બરાબર, પછી તમારે કોઈ જાતનું કોઈ બીજી નાખવાની જરૂર નથી અંદર. એટલે ભેજ હોય ત્યારે કેવી રીતે એને યુઝ કરવામાં? આપણે જમીનમાં ઉતારો કે માથે હા છંટકાવ કરો? હા, જમીનમાં આ દિવેલી ખોળની વાત કરો ને તમે. હા. દિવેલી ખોળ આપણે કોઈ પણ આપણે પેલા પાળા બાળા નાખતા હોય કે નહીં, હમ. પછી પાછળ એક માણસ બેહારી અને પાછળ પારાની આગળ કલ્ટીની આગળ નાખી દેવાનું, એટલે પાછળ માટી સેજ સેજ વર્તી જાય, એટલે જમીનમાં જતું રહે. એટલે ઉનાળામાં નાખો કે ચોમાસામાં? ચોમાસામાં નાખું ભાઈ. હા, અને અમારે તો પાયા ખાતર તરીકે યુઝ કરવું હતું, તો તો શું તમારે? પાયા ખાતર કરી દે એ રીતે કરવી નહીં. અમારે ચોમાસું વાવેતર થાય બરોબર, હા. એટલે પછી આગળ ચાસ પાડીને અંદર નાખી દેવાનું, હમ. અને ઉપર પછી માટી પાછળ કોક સમાર બમાર જેવું રાખવી કે નહીં, હા. એટલે માટી વર્તી જાય અને પાછળ વાવેતર થતું જાય. અટા ઉનાળામાં ને વાવેતર કર્યું હોય તો શું કહે? હા, સારું સારું, કઈ વાંધો નહીં. અને જમીનમાં છૂટું વેરી દો તમે 5 બેગ લેખે. હા. 1 વીઘાએ બરાબર. તમારે 16 ગુંઠા આવે કે 24 ગુંઠા? 16. 16 આવે તો એ સારું કહેવાય. 5 બેગ તરીકે વાપરો ને એટલે તમે ભવિષ્યમાં ભૂલી જશો 2 વર્ષે કે ભાઈ 5 ના બેગ હવે. એટલે હા 5 બેગ ને હા, 5 બેગ 5 હો. બેગ એટલે 2500 રૂપિયાનો વીઘો થાય. હા હા, થાય. પણ આપણે ટ્રોલી આપણે છાણીઓ લેવા જવી, તમારે તો ત્યાં મળતું હોય, અમારે તો અહીંયા 5-5 હજાર રૂપિયા છે છાણિયા ખાતરના. હા. તમે સમજી ગયા? એના કરતા તો આપણને કોસ્ટ નીચી પડે ને. એ તો હે, પણ છાણિયા ખાતર એક ટ્રોલી નાખી એટલે 3 વર્ષ જોવું ના પડે. હા, એ વાત સાચી. પણ આ એ વાપરો તમારે મળી રહેતું હશે. શું ભાવનું મળે? હું છાણિયું ખાતર હા અમારે હા, 4000 3000 ટ્રોલી ઘેરે નાખી જાય. એવું હા. અમારે અહીં બહુ પ્રોબ્લેમ છે. એવું હે. બરોબર, એટલે અમારા માટે બહુ સારું હોય ને. છાણિયા ખાતરમાં તો માનો ને કે નકરું છાણિયું ખાતર જ આવવાનું ભાઈ. હા. આની અંદર તો દિવેલી ખોળ આવવાનો, પછી બીજું જુદા જુદા કન્ટેન આવવાના ને પાછા અંદર 4-5 તમે કેટલો પ્રકારના. ટાઈમ છે વાપરવા? મારે આજુ 5 થી 7 વર્ષથી વાપરીએ હો. એવું હોય. હા, અને હું તો સીધી ગાડી જ આની પાસે ઉતારો આવીશ પાસે. હા. હા, એમ તમને એ કહું. એટલે આ તો અભિપ્રાય એનો લેતા હોય તો. બાકીને કે હું જીવામૃત વાપરું, ઘન જીવામૃત વાપરું, પાક દ્રાવણ વાપરું મારું પોતાનું. હા. ગાયું રાખવું ને 3. હા. 3 ગાયોનું ઘન જીવામૃત બનાવતું જવાનું, હા. પછી જીવામૃત બનાવતું જવાનું. એવું હે. તો આ જીવામૃત ઘન જીવામૃત જેવું રિઝલ્ટ આપે કે? અરે, ઘન જીવામૃત થી ને સારું આપે અમુક ટાઈમે. બરોબર છે. હમ. હા, એમ એવું ને એવું જ રિઝલ્ટ આવે હો ભાઈ. હમ. હા, એમ ખરેખર. મારે તમે ખેડૂત છો ને હું એ ખેડૂત છું. મારે આમાં કઈ છે નહીં. બરોબર. એટલે જ તમને વાત કરી ને, બાકી તો કંપની વાળા સાહેબ આમ વાત કરાવતા હોય છે, અમને ના અભિપ્રાય લઈને શું હે? ના ના ના, તમારી વાત 100%ની છે. બરાબર. પણ આની પાસે એવું નથી. આ તો ખેડૂતોને પેલું ઘન જીવામૃત ને જીવામૃત શીખવાડે છે. માની લો ને કે એને તો કંપનીનું પડ્યું હોય ને. હમ. બાકી આનું કામ એવું નથી આશીષનું. હમ. તમે સમજ્યા? હું હા હા, બોલો બોલો બીજું. બસ કઈ નઈ, આ તો અભિપ્રાય લેતા હતા. પણ મેં હા એમ હા કીધું કે એક વાર તમે હે ને મારે અહીંયા વિઝિટ કરી જાવ, એટલે હું ખેડૂત ને બધાને હા. એગ્રી કરી લઉં ને. તમે આવો એટલે અભિપ્રાય આપો, એટલે ના તમારે હે ને
ક્વોલિટી ને કન્ટેન્ટ ટૂંકમાં વધુ બેક ને આમાં કરવું હોય ને તો થઈ જાય. હા ના ના વાપરા જેવું હે. અને મારે અહીંયા ગાડી ઉતરે છે એટલે હું તમને વિડીયો મોકલીશ, બરાબર? હા એ તો બરોબર. હા એમ એટલે ખ્યાલ આવે ને તમને ના ના એ તો વાત પેલા તમારી સાચી છે. કે કાકા વાપરે છે એમ. હા એટલે હા, એ તો ખરેખર બરોબર. હે હા એ તો સારું હોય તો જ વાત કરે ને, બાકી તો કેમ હા તમે. ના ના મને મારી પાસે 25 કંપનીઓ આવી હતી, બરાબર? મને આની અંદર રસ જાગ્યો તમને કહો, આના પ્રોડક્ટમાં સારું છે. હા એ હે. હા એ શું બાકી બીજું બોલો? બસ મજામાં. આપો તો આશીષ ને ફોન. હા હા હેલો. હાલો. હા હા બોલો બોલો. ત્યાં આવે આમાં તમે કેદી વિઝિટ કરો? પણ આમાં એ મારે ગાડી પહેલી તારીખે મંગાવવાની છે. રેગ્યુલર ખેડૂતો છે કે ના, એમને માલ તો સપ્લાય આલવો પડશે. મારે જે દિવાળી માથે નતા ઓર્ડર થયા હતા, પણ થોડું ઘરકામ આવી ગયું ને એટલે બુકિંગ કરેલ માલ નથી ઉતાર્યો. એટલે અત્યારે આ વખતે તો ઉતારવો જ પડશે. કોણ એવું હે? કઈ વાંધો નહીં, 30 તારીખ પછી આપણે કોલ મને કરજો એવું હોય. એ હા ભલે ભલે હો, 100%. એ હા.